જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવામાં ઠંડા, પચવામાં હલકા, વજન ઉતારવામાં મદદ કરે તેવા જુવારના ઇન્સ્ટન્ટ ઢોકળા. બધા જ ભોજનમાં સૌથી પચવામાં હળવા હોય તો તે છે જુવારના ઢોકળા, જે ચોખાના લોટ કરતાં બિલકુલ હળવા એટલે ઉનાળાની ગરમીમાં આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ છે. આનાથી હળવું ભોજન બીજું કશું ના હોય. જો તમારે 80 વર્ષ જીવવું હોય તો જુવાર ખાવાનું ચાલુ કરી દો. એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર, સાથે ચટપટી ચટણી પણ બનાવીશું. તો ચાલો મારી સાથે ઉનાળામાં ખાઈએ ડૉક્ટર પાસે ના જાય તેવા જુવારના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જુવારનો લોટ ચાળીને લીધો છે. જુવાર આપણી હેલ્થ માટે સૌથી ઉત્તમ છે. ગરમીમાં તમને ઢોકળા ખાવાનું મન થાય તો આ ઢોકળા ગરમીમાં બેસ્ટ ઓપ્શન છે. જુવાર પચવામાં એકદમ હળવી છે, સાથે પેટને ઠંડક આપનારી છે. 1 કપ જુવારના લોટ સાથે 1/4 કપ સૂજી લઈશું. જો ઘરમાં સૂજી ના હોય તો રવો પણ લઈ શકો છો. બંનેને સારી રીતના મિક્સ કરી લઈએ. મિત્રો, મેં મારી ચેનલ પર ઘણા ઢોકળાની રેસીપી શેર કરેલી છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. હવે તેમાં 1 કપ દહીં એડ કરીશું. દહીં વધારે ખાટું પણ ના હોવું જોઈએ અને વધારે મોળું પણ ના હોવું જોઈએ, મીડિયમ ખટાશવાળું હોવું જોઈએ. દહીંને વિસ્કરની મદદથી સ્મૂધ કરી લઈએ. દહીંની જગ્યાએ તમે ખાટી છાશ પણ લઈ શકો છો. દહીંને લોટમાં એડ કરી દઈએ અને લોટમાં મિક્સ કરી લઈએ. જુવારનો લોટ ગ્લુટેન ફ્રી હોવાથી દહીંને વધારે એબ્ઝોર્બ કરશે. તમે જુઓ, આપણે ઉમેરેલું દહીં બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે જે કપ ભરીને આપણે દહીં લીધું છે તે જ કપમાં આપણે પાણી લઈને થોડું થોડું પાણી એડ કરીને ઢોકળાનું બેટર બનાવી લઈએ. એક સાથે પાણી એડ નથી કરવાનું, જેમ જેમ જરૂર પડે તેમ તેમ ઉમેરતા જવાનું છે. રવો પણ પાણી એબ્ઝોર્બ કરશે અને જુવારનો લોટ પણ પાણી એબ્ઝોર્બ કરશે, એટલે થોડું થોડું ઉમેરતા જવાનું પાણી અને સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. તમે જુઓ, ઉમેરેલું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. લાસ્ટમાં હું કહીશ કે મારે કેટલા પાણીની જરૂર પડી. તો બસ, ઢોકળા માટેનું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે. પાણીની જરૂર તમારા લોટ ઉપર ડિપેન્ડ કરે છે. ઘણીવાર લોટ વધારે પાણી એબ્ઝોર્બ કરે તો થોડા વધારે પાણીની જરૂર પડે, તો વધારે પાણી ઉમેરીને આ રીતના તમારે બેટર બનાવવાનું છે. મારે 1 કપ દહીં અને અડધા કપ પાણીની જરૂર પડી છે. આ બેટર વધારે પતલું પણ ના હોવું જોઈએ અને વધારે થીક પણ ના હોવું જોઈએ. હવે આ બેટરને અડધી કલાકનો રેસ્ટ આપીશું, જેથી જુવારનો લોટ છાશમાં સરસ રીતના પલળી જશે અને આમાં સૂજી ઉમેરેલો છે તો તે પણ સરસ પલળી જાય. ત્યાં સુધીમાં આગળની તૈયારી કરી લઈએ. તો ઢોકળામાં એડ કરવા માટે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે. તો તેના માટે થોડા લીલા મરચાંના ટુકડા, થોડા આદુના ટુકડાને મિક્સર જારમાં એડ કરીને તેને અધકચરા પીસી લઈએ. જો તમે લસણ ખાતા હોવ તો થોડુંક લસણ એડ કરજો, મસ્ત મજાનો ટેસ્ટ આવશે. તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે ફરી તે જ મિક્સર જારમાં ઢોકળા સાથે સર્વ કરવા માટેની ચટપટી ચટણી બનાવવા માટે 2 મરચાંના ટુકડા એડ કરીશું. 1 નાનો આદુના ટુકડા કરી લઈએ. સાથે ચટણીને થિકનેસ આપવા માટે 2 ચમચી ડાળિયાની દાળ એડ કરીશું. જો તમારી પાસે ડાળિયાની દાળ ના હોય તો તમે શેંગદાણા કે નાળિયેરના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે અડધા કપ જેટલા ફ્રેશ ધાણા ભાજી એડ કરીશું. સાથે થોડા ફ્રેશ પુદીનાના પાન, સાથે 15 થી 20 ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું. મીઠા લીમડાના પાનમાં અઢળક ફાયદા છે, જે આપણી સ્કિન અને હેર માટે ખૂબ જ ઉપયોગી છે. હવે ચટણીમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચટણીને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ખાંડ અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. અને ચટણી સરસ સ્મૂથ પીસાઈ જાય અને સરસ કલર આવો લીલો ને લીલો જળવાઈ રહે
તેના માટે 2 આઈસ ક્યુબ એડ કરીને ચટણીને પીસી લઈએ. અહીંયા ચટણી પીસી લીધી છે. આજે આપણે ઢોકળા સાથે ખાવા માટે ચટણી બનાવી છે, એટલે થોડી પતલી રાખી છે. જો રેગ્યુલર ખાવા માટે ચટણી બનાવતા હોઈએ તો ચટણી થોડી થીક રાખવાની. તૈયાર થયેલી ચટણીને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ત્યાં આપણા બેટરને 35 મિનિટ જેવું થઈ ગયું છે. તો બેટરને જોઈએ તો બેટરની પરફેક્ટ થિકનેસ થઈ ગઈ છે. આનાથી વધારે પતલું બેટર નથી કરવાનું. હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સાથે તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. અને આ ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તે માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ બધું મિક્સ કરીએ તેની પહેલાં તમારે જેમાં ઢોકળાને સ્ટીમ કરવા હોય તેમાં તમારે પાણી પહેલાં જ ગરમ થવા માટે મૂકી દેવાનું. હવે ઢોકળા એકદમ સરસ ફૂલેલા, સોફ્ટ અને પ્લફી તૈયાર થાય તેના માટે 1 પાઉચ ઈનો એડ કરીશું. સાથે 1 ચમચી લીંબુનો રસ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. જો તમારે પીળા ઢોકળા ખાવા હોય તો આ સ્ટેજ પર તમારે થોડો હળદર પાવડર એડ કરી દેવાનો. તમે જુઓ, ઈનો ઉમેરતા જ બેટર સરસ પ્લફી તૈયાર થઈ ગયું છે. હવે વધારે સમય ના લગાડતા તૈયાર થયેલા બેટરને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈએ અને ઉપરથી મરીનો પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ. આજે હું કડાઈમાં ઢોકળાને સ્ટીમ કરવાની છું. કડાઈમાં મેં પહેલાં જ પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું અને આ પાણીમાં 2 લીંબુના છોતરા એડ કરીશું, એટલે કડાઈ બિલકુલ કાળી ના પડે. તમે ઢોકળા, ઈડલી ગમે તે સ્ટીમ કરવા મૂકો ત્યારે પહેલાં આ કડાઈનું પાણી એકદમ ગરમ થઈ ગયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હાઈ હોવી જોઈએ, એટલે તમારા બધી જ પ્રકારના ઢોકળા સરસ ફૂલશે. જો પાણી બરાબર નહીં ઉકળેલું હોય તો ઢોકળા બેસી જશે, બરાબર નહીં ફૂલે. બસ હવે તૈયાર કરેલી થાળીને અંદર કાંઠો કે સ્ટેન્ડ રાખીને સ્ટીમ થવા માટે રાખી દઈએ અને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ પછી જોઈએ તો ઢોકળા આપણા સરસ કૂક થઈ ગયા છે. ટૂથપીકથી જોઈએ તો ટૂથપીક એકદમ ક્લીન બહાર આવે છે. તેનો મતલબ કે ઢોકળા સરસ કૂક થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઢોકળાની થાળીને બહાર કાઢી લઈશું. તમે જો આ ઢોકળાને ડાયટ માટે ઉપયોગમાં લેવાના હોવ તો વઘાર કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે વઘારિયામાં 2 ચમચી તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ મેથી. રાઈ મેથી ફૂટે એટલે 1 ચમચી સફેદ તલ એડ કરીશું. સાથે લીલા મરચાંના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને મસાલાને સાતળી લઈએ અને થોડી હિંગ એડ કરીને મિક્સ કરીને વઘારને ઢોકળા પર રેડી દઈએ. તો મને તો ઢોકળા જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. સ્વાદની સાથે સેહતથી ભરપૂર આ ઢોકળા તૈયાર છે. વઘારને ચમચી વડે ફેલાવી દઈએ. હવે કટ લગાવી દઈએ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પચવામાં હળવા ફૂલ જેવા આ ઢોકળા છે. કટ કરતા જ ખ્યાલ આવી ગયો છે કે ઢોકળા મસ્ત મજાના સોફ્ટ અને જાળીદાર બન્યા છે. એક પીસ તમને કાઢીને બતાવું તો છે ને જાળીદાર અને પોચારું જેવા, મોઢામાં મૂકતા જ સડસડાટ ગળે ઉતરી જાય તેવા બન્યા છે. તો મિત્રો, આપણા ગ્લુટેન ફ્રી ઢોકળા તૈયાર છે. તો તેને હેલ્ધી ટેસ્ટી ચટણી સાથે સર્વ કરીશું. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.